નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ વ્યાખ્યાનમાં આપણે અગાઉના મુદ્દાની વાત આગળ વધારીશું. અગાઉના વ્યાખ્યાનમાં આપણે સામાજિક સંશોધન પદ્ધતિ અને એના સંદર્ભમાં સંશોધનના વિભિન્ન સોપાનોની વાત એ આપણે પ્રારંભી હતી. તે અંતર્ગત આપણે બીજું સોપાન, પહેલું સોપાનમાં એ વાત કરી કે કોઈ એક સંશોધક ને જ્યારે સંશોધન કરવાનું મંડાણ કરે છે, પ્રારંભ કરે છે, ત્યારે સૌ પહેલાં આપણે સંશોધન વિષયની પસંદગી કરતા હોઈએ છીએ. એટલે સંશોધન વિષયની પસંદગીમાં કઈ કઈ બાબતોની તજવીજ લેવી જોઈએ, કઈ કઈ બાબતોને લક્ષમાં લેવી જોઈએ, એની ચર્ચા આપણી વિગતે એ કરી. ત્યારબાદ એકવાર સંશોધન વિષય પસંદગી થઈ જાય છે અને એ અંગે જરૂરી જે કંઈ આપણે તકેદારી લેવાની હોય છે એ લીધા બાદ બીજું જે સોપાન આવે છે એ પણ એટલું જ મહત્વનું છે, જેનો પ્રારંભ આપણે ગયા લેક્ચરમાં કર્યો હતો. એ છે સંશોધન ડિઝાઇન. સંશોધનની અંદર મિત્રો સંશોધન ડિઝાઇન બહુ મહત્વની બાબત છે. એટલે સંશોધક તરીકે આપણે આ બાબતની પણ એટલી જ કાળજી લેવી જોઈએ જેટલી કાળજી આપણે વિષયની પસંદગી અને એના ઘડતરમાં લેતા હોઈએ છીએ. કઈ બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ અથવા તો સંશોધન ડિઝાઇન કેવા પ્રકારની હોવી જોઈએ એ બહુ અગત્યની બાબત છે. તો એમાં સંશોધન ડિઝાઇન એટલે એક બ્લુ પ્રિન્ટ છે આખા સંશોધનની. એટલે આખી સંશોધન પ્રક્રિયા, અગાઉ કહ્યું એમ કે સંશોધન પ્રક્રિયા એક લાંબી અને પ્રમાણમાં જટિલ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા એ વિભિન્ન પ્રકારના તબક્કાઓમાંથી પસાર થતી હોય છે. એટલે એના માટે ત્યાં કેવી રીતે, અને મૂળ વાત પેલી માહિતીની છે કે માહિતી ક્યાંથી મેળવીશું, ક્યાં કઈ રીતે, કઈ તબક્કે, એનું ઝીણવટપૂર્વકનું આયોજન એ અગાઉથી આપણે વિચારી લેવાનું હોય છે. તો એ જે કંઈ આયોજન જે છે એને આપણે સંશોધન ડિઝાઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રપોઝલ, જ્યારે આપણે કોઈ વિશેષ પ્રકારની કોઈ ફંડિંગ એજન્સી હોય કે ગવર્મેન્ટના કોઈ ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટ સાથે આપણે જ્યારે સંકળાયેલા હોઈએ અને એવા પ્રકારનું જ્યારે સંશોધન કાર્ય વિશાળ સમાજના સંદર્ભમાં આપણે જ્યારે હાથ ધરેલું હોય ત્યારે તો આની અગત્યતા ઘણી બધી વધી જતી હોય છે. એટલે સંશોધન ડિઝાઇનની અંદર મુખ્ય વસ્તુ જે આપણે ધ્યાનમાં લેવાની જે છે, અને મેં અગાઉ પેલી જો એક ઉપમા આપી હતી, આપણે રૂપક તરીકે લીધું હતું કે મકાન જ્યારે આપણે કોઈ બનાવતા હોઈએ છીએ તો એ જમીનમાં મકાન બનાવતી વેળાએ આપણે આગોતરું આયોજન કરી લેતા હોઈએ છીએ. સૌ પહેલાં એન્જિનિયર કે આર્કિટેક્ચર પાસે એના પ્લાન બાબતે વિચારીએ છીએ અને એમાં બધી વિગતો, ક્યાં શું, કઈ બધી મકાન કેવા પ્રકારનું બનશે, કેટલા રૂમ રસોડું, બધી વિગતો સાથે કમ્પ્લીટ આપણને મોડેલ સુદ્ધા આપણને આપે છે એન્જિનિયર, અને એ પછી એને અનુસરીએ છીએ આપણે. અને બધી રીતે આપણે એને અનુસરીએ એટલે મોડેલમાં બતાવ્યા પ્રમાણે અથવા તો નકશામાં બતાવ્યા પ્રમાણેનું મકાન એ આપણને તૈયાર થતું જોવા મળે છે. તો આ એક વાત, બસ એવું જ કંઈક આપણે સંશોધનમાં પણ કરતા હોઈએ છીએ. એટલે સંશોધન પ્રક્રિયામાં આ બાબત મહત્વની બની જતી હોય છે. સૌ પહેલાં જે સંશોધન ડિઝાઇનમાં આપણે લક્ષ્યમાં લેવાની બાબત જે છે તે છે માહિતીનો સ્ત્રોત. માહિતીનો સ્ત્રોત એટલે, અને મૂળે આખી વાત અગાઉ પણ કહી હતી, આજે ફરીથી દોહરાવું છું કે સંશોધન પ્રક્રિયાની અંદર માહિતીનું કેન્દ્ર સ્થાન છે. એટલે પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતીની અનિવાર્યતા એ સંશોધનમાં જરૂરી છે. જો પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત ન થાય અથવા એવા પ્રકારનો જો પ્રયત્ન આપણા થકી ન થાય તો એ આપણું જે સંશોધન જે છે એ જોખમાતું હોય છે, અથવા તો સંશોધનની જે વ્યવહારુ ઉપયોગિતા જે છે, એનું સૈદ્ધાંતિક મહત્વ જે છે એ એટલું પુરવાર થતું નથી. એટલે મૂળ મુદ્દે આપણે માહિતીનું એકત્રીકરણ અથવા તો એનો જે સ્ત્રોત છે એ બાબતે ગંભીરતાથી વિચારી લેવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ તેમ કે સામાજિક વિજ્ઞાનોની અંદર માહિતીના મુખ્યત્વે બે સ્ત્રોત
જોવા મળે છે. એક છે દસ્તાવેજી સ્ત્રોત અને બીજો જે છે પ્રાથમિક, જેને આપણે ક્ષેત્રીય સ્ત્રોત તરીકે પણ ઓળખીએ છીએ. દસ્તાવેજી સ્ત્રોતની સાદી સમજ એવી આપી શકાય કે ભાઈ કોઈ એક સંશોધક અથવા કોઈ એક સંશોધન માટે એકત્રિત કરેલી માહિતી જ્યારે હું મારા સંશોધન કાર્ય અર્થે ઉપયોગમાં લઉં છું, અથવા કોઈ ચોક્કસ પ્રકારની માહિતી, ચાહે સરકારી વિભાગની હોય, ખાનગી વિભાગની હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, લેખિત સ્વરૂપની કોઈ પણ માહિતી જે અન્યત્ર હેતુ માટે એકત્રિત કરવામાં આવી હોય, એ માહિતી જ્યારે હું મારા સંશોધન કાર્યમાં ઉપયોગમાં લઉં છું, ત્યારે મેં એ દસ્તાવેજી સ્ત્રોતની માહિતી મેળવી કહેવાય. ઇટ્સ અ પ્યોરલી બ્લેક એન્ડ વ્હાઇટ. દાખલા તરીકે વસ્તી ગણતરીના આંકડાઓ છે. સામાન્ય રીતે આપણે સંશોધનની અંદર આંકડાકીય માહિતીનો જ્યારે ઉપયોગ કરવાનો હોય છે, ત્યારે અચૂકપણે આપણે વસ્તી વિષયક બાબતોની જે માહિતી હોય છે એમાં સરકારના વસ્તી ગણતરીના આંકડાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હું જ્યારે આ વસ્તી વિષયક આંકડાઓનો ઉપયોગ મારા સંશોધન માટે કરું છું, ત્યારે એ માહિતી જે છે એ મારે માટે કેવી બની જાય છે? દસ્તાવેજી. પણ જ્યારે સરકાર આ માહિતી એકત્રિત જ્યારે કરાવે છે, ત્યારે સરકાર માટે પ્રાથમિક સ્ત્રોત છે. અને આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ વસ્તી ગણતરીની જે આંકડાઓ છે, માહિતી જે છે, તો સરકારની કેટલી બધી મશીનરી એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને ડોર ટુ ડોર આખા દેશમાં ઘરે ઘરે જઈને વ્યક્તિ વિશેષ મળીને આખી માહિતી એકત્રિત કરતા હોઈએ છીએ, જેને આપણે ક્ષેત્ર નિરીક્ષણ કે ફિલ્ડ વર્ક કરીએ છીએ. તો ક્ષેત્ર કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ સરકાર માટે એ આખી વાત પ્રાથમિક છે. પણ એ વસ્તુને જ્યારે હું મારા સંશોધન કાર્યમાં ઉપયોગમાં લઉં છું, ત્યારે ફોર મી પ્યોરલી ઇટ્સ સેકન્ડરી. એ રીતે સરકારના વિભિન્ન પ્રકારના વિભાગો જે છે, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય અને ગૃહ ખાતું હોય, જે કંઈ ડિપાર્ટમેન્ટ સરકારના છે, એ પ્રકારની માહિતીનો ઉપયોગ જ્યારે હું મારા સંશોધન કાર્યમાં કરું છું, અને સામાન્ય રીતે આપણે આ કામ કરતા હોઈએ છીએ, ત્યારે એ બધી જ માહિતીને આપણે દસ્તાવેજી સ્ત્રોત તરીકે ઓળખાવી શકીએ. એની અંદર પણ બે બાબતો છે, જાહેર ખાનગી બંને પ્રકારના, સરકારી બિનસરકારી. અને ખાનગી સરકારી બિનસરકારીમાં આપણે કહ્યું કે સરકારના વિભિન્ન વિભાગો જે છે અને પ્યોરલી પબ્લિક ડોક્યુમેન્ટ છે. એટલે ઇટ્સ ઓવરઓલ જેને કહેવાય કે સરકારના તમામ વિભાગો જે છે, એ રીતે બિનસરકારી વિભાગો છે. ખાનગી આપણે ત્યાં ખાનગી વિભાગો પણ છે, વિશેષ કરીને કોઈ ખાનગી કંપની છે, પ્રાઇવેટ કંપની હોય, તો કોઈ કંપનીના ડેટા આપણે જોઈતા હોય છે. તો એ પ્રકારની ટૂંકમાં કહેવાનો આશય એટલો જ છે કે આવા પ્રકારની જે માહિતી જે અન્ય હેતુ અર્થે લેવામાં આવી હોય, અને એ માહિતી જ્યારે આપણે સંશોધક તરીકે માહિતી આપણા સંશોધનમાં ઉપયોગમાં લઈએ છીએ, ત્યારે એ માહિતી આપણા માટે દસ્તાવેજી બનતી હોય છે. તો આ એક વાત છે. બીજી પ્રકારની માહિતી જે છે, જેને આપણે પ્રાથમિક સ્ત્રોત વડે માહિતી કહીએ. પ્રાથમિક એટલે ક્ષેત્રીય, કે સંશોધક જે તે ક્ષેત્ર પર જઈને ક્ષેત્રના જે કંઈ સમષ્ટિ છે, એના વિભિન્ન એકમો કે પાસાઓની માહિતી જ્યારે મેળવે છે, ત્યારે એને આપણે ક્ષેત્ર પદ્ધતિથી મેળવેલી માહિતી તરીકે ઓળખીએ છીએ, જેને ક્ષેત્રીય સ્ત્રોત. ક્ષેત્રીય એટલે જે તે ક્ષેત્રમાં જઈને સંશોધક પોતાને જે જરૂરી છે, સંશોધન માટે ઉપયોગી જે છે, એ માહિતી એકત્રિત કરતો હોય છે. તો એ માહિતીને આપણે પ્રાથમિક માહિતી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. સમજો કે કોઈ ગ્રામીણ વિસ્તારના અભ્યાસની અંદર સંશોધકે ગ્રામીણ વિસ્તારની રૂબરૂ મુલાકાત લે, અનુસૂચિ કે મુલાકાત માર્ગદર્શિકા, ઇવન પ્રશ્નાવલી માધ્યમે પણ, કે પછી નિરીક્ષણના માધ્યમે એ જે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ, તો એ માહિતીને આપણે પ્રાથમિક માહિતી તરીકે અથવા તો પ્રાથમિક સ્ત્રોત વડે લીધેલી માહિતી ઓળખાવી શકાય. એટલે આ બે સ્ત્રોત બહુ અગત્યના છે. હવે મૂળ મુદ્દે એવું છે કે આપણે જ્યારે આપણા કામનો પ્રારંભ કરીએ છીએ, તો વી હેવ ટુ મેન્શન ઇટ. આપણે આપણી રિસર્ચ ડિઝાઇનની અંદર બાબતનો ઉલ્લેખ કરવો પડે છે કે હું ક્યાં કેવા પ્રકારના સ્ત્રોત વડે માહિતી પ્રાપ્ત કરવાનો છું. ઇટ્સ પ્યોરલી પ્લાનિંગ. સમય અનુકૂળતા પ્રમાણે તમે ચેન્જ ઓવર કરી નાખો એવું ના હોય. આમ તો એવું કહેવાય છે કે એકવાર રિસર્ચ ડિઝાઇન બની ગઈ, એમાં બને ત્યાં સુધી એમાં બહુ ઝાઝા ફેરફારો ન કરવા જોઈએ. બહુ ન ચાલે, બહુ ખાસ કિસ્સામાં એવું બને, બાકી
સામાન્ય રીતે એકવાર પ્રશ્ન રિસર્ચ ડિઝાઇન સંશોધનનું ઘડતર થઈ જાય પદ્ધતિનું ડિઝાઇનનું, એ પછી એમાં બહુ ઝાઝા ફેરફારોને અવકાશ રહેતો નથી. એટલે આપણે પણ આપણા સંશોધનની અંદર આ બાબતની સ્પષ્ટીકરણ કરવાનું હોય છે કે ક્યાંથી કયા પ્રકારના સ્ત્રોત વડે માહિતી એકત્રિત કરવાની છે. આપણે ત્યાં તમે જોયું હશે કે સામાજિક વિજ્ઞાનોની અંદર કેટલાક અભ્યાસો એવા પણ છે કે જે સંપૂર્ણપણે ક્ષેત્રીય સ્ત્રોતના આધારે થયા હોય, સંપૂર્ણપણે. અને કેટલાક અભ્યાસો એવા પણ છે એની સામે છેડે કે સંપૂર્ણપણે દસ્તાવેજી માહિતીના આધારે થયેલા પણ હોય. બંને અંતિમો છે. ક્ષેત્રીય સ્ત્રોત વડે થયેલા અભ્યાસો પણ આપણે ત્યાં નોંધપાત્ર એવા છે, અને સામે છેડે આવા અભ્યાસો પણ છે કે જ્યાં સંશોધક કોઈ પણ પ્રકારના ક્ષેત્ર કાર્ય વિના કે ફિલ્ડ વર્ક કર્યા વિના માત્ર ને માત્ર દસ્તાવેજી માહિતીના આધારે, દાખલા કે ઓસ્ટ્રેલિયાના અરુન્ટા આદિવાસીનો જે અભ્યાસ છે, ધર્મ ઉપરની વાત જે છે, તો દરખાઈમનો આખો અભ્યાસ, જાણીતો અભ્યાસ, સમાજશાસ્ત્રમાં બહુ જાણીતો અભ્યાસ છે. તો એ કંઈ એ રૂબરૂ મુલાકાત લીધી હોય કે ત્યાં ક્ષેત્ર નિરીક્ષણ થયું હોય કે ક્ષેત્ર કાર્ય પદ્ધતિનો ઉપયોગ થયો હોય, એવું જોવા મળતું નથી. કેવળ ને કેવળ દસ્તાવેજી માહિતીના આધારે અભ્યાસો થયા છે. તો આવા તો આપણા સમાજશાસ્ત્રમાં ઘણા બધા અભ્યાસો છે કે જે કેવળ આ પદ્ધતિના માધ્યમે થયા હોય, અને ક્યાંક એવા અભ્યાસો પણ છે કે જે સંપૂર્ણપણે ક્ષેત્ર કાર્યના આધારે થયા હોય. તો બંને પ્રકારના અભ્યાસો આપણે ત્યાં છે, અને બંનેના મિશ્ર સ્વરૂપના અભ્યાસો પણ છે. વન સાઇડ આપણે કહ્યું ને કે એક પ્રકારના અભ્યાસો એવા છે કે જે સંપૂર્ણ દસ્તાવેજી સ્ત્રોતને આધારે થયેલા છે. કેટલાક અભ્યાસો એવા છે કે પૂર્ણ સ્વરૂપે, એટલે કે જેને આપણે પ્રાથમિક સ્ત્રોત કહીએ છીએ, પ્રકારના અભ્યાસો પણ છે. કેટલાક અભ્યાસો જેની સંખ્યા વધુ છે એ મિશ્ર સ્વરૂપના અભ્યાસો છે. એટલે જરૂર જણાય, સંશોધકને જ્યાં જરૂર જણાય ત્યાં દસ્તાવેજી સ્ત્રોતની માહિતીના આધારે માહિતી પ્રાપ્ત કરે છે, અને એને લાગે કે ના, અહીંયા દસ્તાવેજીને બદલે પ્રાથમિક માહિતી લેવી યોગ્ય છે, જરૂર જણાય એમ છે, તો ત્યાંથી ક્ષેત્રીય સ્ત્રોત વડે માહિતી પ્રાપ્ત કરી છે. તો બંને પ્રકારના સ્ત્રોત વડે માહિતી પ્રાપ્ત કરેલી હોય છે. પરંતુ આપણે આપણા અભ્યાસમાં કઈ પદ્ધતિને કયા સ્ત્રોત વડે વાત કરવાની છે, તો એ તમારે એક સંશોધક તરીકે સંશોધન ડિઝાઇનની અંદર એનું સ્પષ્ટીકરણ આપણે કરવાનું હોય છે. હવે હું તમને સહજ કહું. દાખલા તરીકે આપણે મોટે ભાગે થતું શું હોય છે, હમણાં જ વાત કરી અગાઉ કે ભાઈ વિષયની પસંદગીમાં વિષયના ગંભીરતાને, એના બેકગ્રાઉન્ડને જાણવા સમજવાની સંશોધકની શક્તિ હોવી જોઈએ. આ બધું આપણે જાણવું છે. હવે એમાં આપણે એ વાત પણ કરી કે જ્યારે કોઈ એક વિષય વિશે મારે તલસ્પર્શી સમજ પ્રાપ્ત કરવી છે, એના ઊંડાણને ભેદવું છે, તો સહજ છે કે મારે એના રિલેટેડ જે કંઈ લિટરેચર ઉપલબ્ધ છે, જે કંઈ અગાઉ અભ્યાસો થયા છે, જે કંઈ એના વિશે પુસ્તકો કે લેખો પ્રકાશિત થયા છે, એમાંથી મારે પસાર થવું પડે. હવે બધી માહિતી જે છે મળે આપણને, પણ એ બધી માહિતીને આપણે હવે શું કહીશું? દસ્તાવેજી. કારણ કે તમારા માટે લખાયું છે, તમે લખ્યું છે એવું નથી. એ તો કોઈ અગાઉની વાત થયેલી છે, ભૂતકાળમાં અભ્યાસો થયા છે, પણ તમારા અભ્યાસ સાથે થોડું સુસંગતતા ધરાવે છે, રિલેટેડ છે, અને એને જાણવું અનિવાર્ય છે. એટલે આપણે શું કરીશું? સંપૂર્ણપણે આપણે આ પ્રકારના અભ્યાસોમાંથી પસાર થતા હોઈએ છીએ, જે કંઈ આપણી પાસે ઉપલબ્ધ સ્ત્રોત છે એના માધ્યમે. એટલે આ બધી વાત જે કરી એ દસ્તાવેજી છે અને અનિવાર્ય છે. એટલે તમે જુઓ તો પ્રારંભિક જે તબક્કો છે સંશોધનનો, એ પ્રારંભિક તબક્કામાં આ વસ્તુ તો આપણે સૌ કરવી જ પડે છે. કારણ કે વેર ટુ સ્ટાર્ટ, ક્યાંથી આપણે પ્રારંભ કરીએ એ વિશેનું માર્ગદર્શન જે છે એ આપણને મેળવવું જ પડે. અને મહદઅંશે જ્યારે હું કોઈ એક પ્રકારના અભ્યાસમાંથી પસાર થાઉં છું, અથવા તો મારા વિષય સંબંધિત જે કંઈ સાહિત્ય મને મળે છે, સાહિત્યની જ્યારે હું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી લઉં છું, ત્યારે લગભગ એમ માની લો કે મને મારા અભ્યાસની ઘણી બધી દિશાઓ અને મારે હવે ક્યાં શું કરવું છે એનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. એટલે સંશોધન ડિઝાઇન બનાવતી પહેલાં, જેમ વિષય પસંદગી કરતી વખતે પણ આપણે વાત કરી હતી ભાઈ ગહન અધ્યયન કરી લેવું જોઈએ, એમ સંશોધન ડિઝાઇન બનાવતા પહેલાં પણ આપણે આપણા વિષય બાબતે જે કંઈ ઉપલબ્ધ છે સાહિત્ય, એમાંથી આપણે પસાર થવું જોઈએ. એટલે આ બધી વાત જે છે એ સી રીતે લાગુ કોને પડે છે? દસ્તાવેજી સ્ત્રોતને. આ એક વાત. બીજું મિત્રો, આપણે ત્યાં આ સમજણ આપણે માનો કે પ્રાપ્ત કરી લીધી, અભ્યાસ શરૂ પણ કરી લીધો,
પણ અભ્યાસ જ્યારે આપણે શરૂ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ આપણે આંકડાઓના આધારે કરવું પડે છે. જ્યાં કોરિલેશન કરવો છે, કાર્યકારણી સમજૂતી પ્રાપ્ત કરવી છે, અને તો કાર્યકારણી સમજૂતી આપવા માટે અથવા તો કોઈ બાબતનું તાર્કિક વિચારણા કરવા માટે મારે એક આંકડાઓના આધારે વાત કરવી પડે. વસ્તીની વાત હોય કે અન્ય બાબતોની હોય. હવે આ જ્યારે વસ્તીની વાત આવે છે, અચૂક પાછી વાત દસ્તાવેજીની આવે છે. એટલે એ સિવાય કોઈ ઘટના, માનો કે આપણે કોઈ ક્રાઇમનો અભ્યાસ કરતા હોઈએ, ગુનાઓની વાત કરતા હોઈએ, અચૂકપણે મારે ગુનાઓની બાબતમાં પાછા સંદર્ભ ટાંકવા પડે કે વર્તમાન સમયની અંદરનું શું પ્રમાણ છે, ભૂતકાળમાં સ્થિતિ શું હતી. જ્યારે હું ભૂતકાળની તુલનાત્મક અને તુલના કરવાની તો વાત આવે ને, આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં કોઈ વાત કરતા હોઈએ, તો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હું જ્યારે વાત મૂકું છું ત્યારે મારે ઇતિહાસમાં ડોક્યું કરે. જ્યારે ઇતિહાસમાં ડોક્યું કરું છું ત્યારે અચૂકપણે મારે ભૂતકાળની બનાવો કે ઘટનાઓની પાસે જવું પડે છે, અને એના એ જે કંઈ જ્યાં નોંધાયેલું છે એ નોંધાયેલી ઘટનાઓને મારે તપાસવી પડે, જોવી પડે. એ આખી વાત દસ્તાવેજી છે. તો આમ તમે જોવા જાઓ તો આપણા સંશોધનની અંદર કેટલી બાબતો એવી છે કે જે ના માટે મારે થઈને દસ્તાવેજી જે સ્ત્રોત છે આપણી પાસે, એમાં પછી પુસ્તક પણ આવી જાય અને જુદા જુદા પ્રકારના એના સંશોધન લેખો પણ આવી જાય, પુસ્તકો પણ આવી જાય, કોઈ અભ્યાસો વિશેષ થયા હોય, પીએચડીના અભ્યાસો થયા હોય, એમફિલ ના થયા હોય, જે કંઈ થયું એ બધું મારે તપાસી લેવું પડે. પ્રશ્ન અહીંયા એ નથી કે તમે સંપૂર્ણપણે એનો ઉપયોગ કરો ન કરો, એ બાબતની વાત નથી. પ્રશ્ન એ છે તમારે આ બાબતની જાણકારી, સ્પષ્ટીકરણ આપવાનું હોય છે. નંબર 2 છે સંપૂર્ણપણે, જેમ મેં કહ્યું, દસ્તાવેજી પણ ન ચાલે અને સંપૂર્ણપણે ક્ષેત્રીય પણ ન ચાલે. આપણે કેટલીક માહિતી પાછી ક્ષેત્રીય આધારે પ્રાપ્ત કરવાની હોય છે, કારણ કે આપણો મૂળ મુદ્દો, આપણો જે વિષય જે છે એ વિષયને વધારે સ્પષ્ટીકરણ કરવું હોય તો તમારે ક્ષેત્ર કાર્યના માધ્યમે માહિતી પ્રાપ્ત કરવી પડે. કારણ કે જે તે સમયની વાત હોય તો એ જે તે સમયમાં ના સંદર્ભે સમજી શકાય. આજે કોઈ 10 વર્ષની કોઈ વાત હોય, 10 વર્ષ પહેલા એ જે તત્કાલીન પરિસ્થિતિમાં વાત સાચી પણ હોય, પણ મારે જ્યારે આજના સંદર્ભે ઘટનાને જોવી, સમજવી હોય તો આજના સંદર્ભે મારે માહિતી એકત્રિત કરવી પડે. હું સંદર્ભ આજનો લઉં છું અને માહિતી ગઈકાલની નો ઉપયોગ કરું છું તો તે વાત બરાબર શક્ય જ ન બને. એ કોરિલેટેડ છે જ, એ વાત બની જ ન શકે. સંદર્ભ તમે આજનો ટાંકો છો અને એને એના વજૂદને સમજવા માટે પછી વાત તમે ગઈકાલની કરો છો માહિતીની. એટલે પ્રાથમિક સ્ત્રોતનો ઉપયોગ તો પાછો કરવો જ રહ્યો. તો એના માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ ક્ષેત્ર કાર્ય માટે શું કરીએ છીએ, તો એમાં કોઈને કોઈ પદ્ધતિનો ઉપયોગ, નિરીક્ષણની વાત કરીએ આપણે, પ્રશ્નાવલીની વાત કરી, મુલાકાત પદ્ધતિની વાત કરી અને સર્વેની વાત થઈ શકે. તો એના માધ્યમે મારે માહિતી એકત્રિત કરવાની હોય છે. તો ટૂંકમાં મૂળ વાત આપણે એટલી જ કરવાની છે કે ભાઈ આપણી ડિઝાઇનની અંદર આ વાત આપણે સ્પષ્ટપણે રજૂ કરવાની હોય છે કે કઈ માહિતી કયા સ્ત્રોત વડે આપણે પ્રાપ્ત કરવાની હોય છે. તો એક મુદ્દો. બીજો મુદ્દો આપણે સંશોધન ડિઝાઇનની જે સ્પષ્ટ કરવાનો છે તે એ છે કે આપણા અભ્યાસનું સ્વરૂપ કેવું છે. કે પ્રત્યેક સંશોધકે એ વાતની પણ સ્પષ્ટીકરણ કરવાનું છે કે એ જે આપણે જે કામ હાથ ધર્યું છે એ સંશોધનનું સ્વરૂપ કેવું છે. દરેક અભ્યાસનું અલગ અલગ, મિત્રો, એનું ફોર્મ હોય છે. દાખલા તરીકે હું તેમને કહું કે ભાઈ આપણા અભ્યાસો જે છે આંકડા શાસ્ત્રીય સ્વરૂપનો પણ હોઈ શકે. હમણાં વાત કરી કે ભાઈ પ્યોરલી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ બેઝ સ્ટડી પણ થયા છે આપણે ત્યાં, આંકડાઓને આધારે અને આંકડાકીય માહિતીને આધારે. તો ઘણી બધી બાબતો આપણે ત્યાં સોશિયોલોજીમાં રસપ્રદ અભ્યાસો થયા છે. પણ યુ હેવ ટુ મેન્શન ઇટ કે ભાઈ આ અભ્યાસનો સ્વરૂપ એ સ્ટેટિસ્ટિકલ બેઝ છે. તો ક્યાંક વ્યક્તિ તપાસ સ્વરૂપના અભ્યાસો પણ થયા છે કે જેને આપણે કેસ સ્ટડી ટાઈપનું કહીએ, કે કોઈ એક સંસ્થા કે કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ પ્રદેશ અને એનો આખો અભ્યાસ અને એના આધારે આખી વાત, એનું સામાન્યીકરણ કરીને વાત આપણે સમગ્ર સમાજને લાગુ પાડી હોય એવા અભ્યાસો પણ આપણે ત્યાં થયા છે. પણ એ વ્યક્તિ તપાસ સ્વરૂપનો એકમલક્ષી જેને આપણે કહીએ એ અભ્યાસ છે. ક્યાંક તુલનાત્મક અભ્યાસ પણ છે, કમ્પેરેટિવ સ્ટડી, કે પહેલાના પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ વચ્ચે શું તફાવત છે, અગાઉના સમાજ અને વર્તમાન સમાજ વચ્ચે શું તફાવત છે, પહેલાની પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, લગ્ન વ્યવસ્થાની વાત હોય, કુટુંબી વ્યવસ્થાની વાત હોય, શિક્ષણ વ્યવસ્થાની વાત હોય, આરોગ્યની બાબતો હોય, કોઈ પણ સમાજના
વિભિન્ન પાસાઓ પૈકી કોઈ પણ પાસાનો તમે આ રીતે તુલનાત્મક કમ્પેરેટિવ કરી શકો. ભાઈ આની વચ્ચે તુલના શું છે, આ ગામડું અને શહેર વચ્ચે શું તુલના છે. ઐતિહાસિક એટલે ગઈકાલની વાત છે, ગઈકાલના ગામડા અને આજના ગામડા. અને કમ્પેરેટિવ સ્ટડીની વાતમાં કે એક ગામ, એક પ્રદેશના ગામડાઓ અને બીજા પ્રદેશના ગામડાઓ વચ્ચેની પણ આપણે ત્યાં તુલના થયેલી છે. ગ્રામીણ સમાજશાસ્ત્રની અંદર તો આવા કેટલા બધા અભ્યાસો છે કે એક ગુજરાતની વાત હોય કે ભારતની વાત હોય, દક્ષિણ ભારતના ગામડાઓ અને ઉત્તર ભારતના ગામડાઓ વચ્ચેની તુલના, અને ઉત્તર ભારતના ગામડાઓ અને પૂર્વ ભારતના, એટલે તમે જુઓ તો ભારતના વિભિન્ન ગામડાઓ વચ્ચેની તુલના પણ થયેલી છે. અને ઐતિહાસિક કાળક્રમે એમાં શું બદલાવો આવ્યા કે બ્રિટિશ યુગ પહેલા, બ્રિટિશ યુગ સમયમાં, મોગલ યુગ સમયમાં વિભિન્ન કાળક્રમે ગામડાઓમાં શું પરિસ્થિતિ હતી, અને એ આખી વાત આજના સંદર્ભમાં કેવી રીતે જોઈ શકાય. એટલે આજે એ પરિસ્થિતિમાં શું ફેરફાર થયો છે, ક્યાં કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે, ચાહે લગ્ન સંસ્થામાં હોય, ચાહે કુટુંબ સંસ્થા હોય, એમની જીવનશૈલીમાં હોય, ખેતીની બાબત હોય, ગ્રામીણ સમુદાયના સર્વાંગીણ પાસાઓમાં ક્યાં ક્યાં કેવા તફાવતો ઊભા થયા છે, અંગેના અભ્યાસો પણ થયા છે. એટલે અભ્યાસનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. જરૂર નથી કે તમે તુલનાત્મક અભ્યાસ કરો તો જ સાચું, વ્યક્તિ તપાસ સ્વરૂપ અભ્યાસ ન ચાલે. તમારે સ્પષ્ટ કરવું પડે કે આ અભ્યાસની સમજ સ્વરૂપ કેવું છે. તો આ એક વાત. બીજું મિત્ર, આપણે સાથે સાથે આપણે આ અભ્યાસની જે મર્યાદાઓને પણ રાખવી પડે. મિશ્ર સ્વરૂપનો અભ્યાસ પણ હોઈ શકે કે સમય અને શક્તિની મર્યાદાને કારણે અભ્યાસનું જે સ્વરૂપ જે છે એ અગાઉથી નક્કી કરી લેવું પડે. કારણ કે તમે પછી જે ને પેલી વાત કે ઘણી વાર આપણે શરૂઆતના ઉત્સાહમાં હોઈએ છીએ, અને ઉત્સાહમાં આપણે એમ કહી દઈએ ભાઈ આમ થશે, પછી જ્યારે એકચ્યુઅલ કામ શરૂ કરીએ છીએ ને ત્યારે અમુક મર્યાદા ઊભી થાય છે. તો અગાઉથી આપણે આ વિચારી લેવું જોઈએ કે ભાઈ આજની સ્થિતિ જે છે આવતીકાલની સ્થિતિ રહેવાની નથી. ઘણી બધી મર્યાદાઓ, એક સંશોધક તરીકે આપણને પણ ઘણી બધી મર્યાદાઓ આવતી હોય છે. સમયની મર્યાદાઓ આવે, આર્થિક બાબતોની મર્યાદાઓ આવે, હેલ્પર્સની ઘણી બધી મર્યાદાઓ આવે. તો એ બધી મર્યાદાઓને ધ્યાન પર લઈને આપણે આપણા વિષયને પસંદગી કરવાની હોય છે. એટલે આપણે અગાઉ જે કહ્યું તે વિષયની પસંદગીમાં જે કેટલી બધી ઝીણી, એટલે એમાં ઉતાવળ જરાય ન ચાલે. પૂરતો સમય. ઘણા એવા ઉત્સાહી હોય ને ફટાફટ વિષય પસંદ કરીને પોતાનું કામ શરૂ કરી નાખે, અને પછી જ્યારે એક સ્ટેજ પર આવે કામ, ત્યારે એમને પારાવાર પસ્તાવવું પડે કે આ વસ્તુ તો અમારે બહુ નડતરરૂપ છે, અવરોધરૂપ છે. અને પછી કાં તો એ કામ અવરોધાય છે, એને પછી શું થાય, એમાં એટલે સમયને કારણે વિલંબમાં પડે છે, અને ક્યાંક તો એ કામ થઈ શકતું પણ નથી. એટલે આવા કિસ્સાઓ પણ આપણે ત્યાં બન્યા છે. અને બીજી વાત પેલી અગાઉ જે છે કે ભાઈ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરો તો એ કામનો મતલબ પણ નથી. સંશોધનનું કાર્ય છે ને, તમે પછી ચાલુ જ રાખો તો કોઈ અંત નથી. અલ્ટિમેટલી આપણે કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યાના સમાધાન માટે, એની કોઈ વ્યવહારુ ઉપયોગિતા માટે કામ હાથ ઉપર ધર્યું હોય છે. તો એ વ્યવહારુ ઉપયોગિતા ન સમજાય અથવા એના ઉપયોગમાં જ ના આવે, પછી ચાહે સૈદ્ધાંતિક હોય કે વ્યવહારુ મહત્વ હોય, તો પછી સંશોધનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે વિધિન અ લિમિટ, એક ચોક્કસ સમયની મર્યાદામાં કાર્ય પૂર્ણ થાય એ દરેક સંશોધકે આગ્રહ, એટલે હઠાગ્રહ હું તો કહું છું, રાખવો જોઈએ. તો જ એનું મૂલ્ય સમજાય. એટલે એ વસ્તુ ક્યારે બને, જ્યારે આપણે આપણા અભ્યાસના ચોક્કસ માળખામાં એ કામ કરતા હોઈએ. અને એમાંનું એક બાબત જે છે કે ભાઈ અભ્યાસનું સ્વરૂપ એ અગાઉથી આપણે નક્કી કરી લેવાનું હોય છે. બીજી બાબત એ છે કે મિત્રો, આ જેમ કે સ્વરૂપની વાત આપણે કરી, એમ પેરેલલી અભ્યાસનો હેતુ પણ આપણે સ્પષ્ટ કરી લેવો પડે કે આપણે જે કાર્ય હાથ ધર્યું છે એ કયા આશયથી કર્યું છે, કયો મૂળ ઇન્ટેન્શન આપણે કયો છે. તો ભિન્ન ઇન્ટેન્શન હોઈ શકે. દાખલા કે એક ઇન્ટેન્શન એવો છે કે માહિતી એકત્ર કરવી છે, અને માહિતી એકત્ર કરવા માટે કેટલાક અભ્યાસો આપણે સોલ્યુશન માટે, પ્રોબ્લેમ સોલ્યુશન માટે કરતા હોઈએ છીએ. વ્યવહારુ સમસ્યાઓ હોય કે સામાજિક સમસ્યાઓ હોય, અને અલ્ટિમેટલી પેલી વાત કરી હતી ભાઈ વાય વી સ્ટાર્ટ એની રિસર્ચ. મારે કંઈક સમાજને કંઈક આપવું છે, અથવા સમાજની કોઈ સમસ્યાને એના સમાધાન તરફ જવું છે. અલ્ટિમેટલી પેલી વાત ઓગસ્ટ કોમવાળી તો આપણે અંગે રાખવી જ રહી કે કેવળ જ્ઞાન પ્રાપ્તિ નહીં, નોટ ઓનલી નોલેજ બટ ધ એપ્લિકેબલ નોલેજ. ઉપયોગી જ્ઞાન જો હોય, વ્યવહારુ સમસ્યાઓના સમાધાનમાં જ્ઞાનની ઉપયોગિતા ન સમજાય તો એ કામ નથી. એટલે
પણ તમારે એ વાત અંકે કરવી પડે, સ્પષ્ટ કરવી પડે કે સંશોધન ડિઝાઇનમાં તમારે સ્પષ્ટ કરવું પડે છે કે આ આખી વાત સંશોધનની કયા હેતુસર આપણે કરી છે, કઈ સમસ્યાઓ છે કે જેને લઈને એના, અને મોટે ભાગે આપણે તમે જુઓ આપણા જે કંઈ છે સંશોધનો અભ્યાસો જે કંઈ થયા છે એમાં તમે જુઓ આ પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ હોય છે, અને અલ્ટિમેટલી વિજ્ઞાન પ્રોબ્લેમ રિમૂવર છે. કાર્યકારણી સમજૂતી હોય, ખુલાસો હોય, જ્યારે ફાઇન્ડિંગ્સ લખીએ છીએ, જ્યારે તારણો દોહન લખીએ છીએ કે ભાઈ, અને તમારે અલ્ટિમેટલી પ્રૂવ કરવું પડે છે, જ્યારે આ આખી વાત પૂર્ણતાને આરે આવે છે ત્યારે યુ ટુ મેન્શન ઇન ધ બ્લેક એન્ડ વ્હાઇટ, તમારે લિખિતમાં લખવું પડે છે કે ભાઈ મારા અભ્યાસનું શું મહત્વ, જે સૈદ્ધાંતિક અને વ્યવહારુ મહત્વની જ્યારે વાત આવે છે ત્યારે તમારે વાત સ્પષ્ટીકરણ સાથે લખવી પડે છે કે મારો આ અભ્યાસ કઈ રીતે સમાજશાસ્ત્રના જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. કે પેલી એ વાત તો વારંવાર યાદ રાખવાની છે કે સંશોધન એ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરતું મૌલિક પ્રદાન છે. એટલે મૌલિકતા અને વાત પેલી છે કે વૃદ્ધિ કરતું, કટ કોપી પેસ્ટ વાળી વાત નથી. જ્ઞાનમાં ઉમેરણ કરતું હોવું જોઈએ, ને જ્ઞાનનું ઉમેરણ કેવું હોય છે, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિની. એટલે એ તમારે તમારા અભ્યાસમાં રિફ્લેક્ટ કરવાનું હોય છે, રિફ્લેક્ટ થવું પણ જોઈએ. વિશાળ સમાજને સ્પર્શતું કોઈ કામ આપણે હાથ ધરીએ છીએ ત્યારે તો સમાજ પણ તમારી પાસે અપેક્ષિત હોય છે, અપેક્ષા રાખે છે કે તમારું કાર્ય કેવી રીતે સમાજને રિફ્લેક્ટ કરે છે. અને દાખલા કે એક નાનકડી વાત આપણે કરીએ કે કોરોના કાળની અંદર વેક્સિનેશનના અભ્યાસો પ્રયોગો થતા હતા, કેટલી કાગડોળી વિશ્વ રાહ જોઈ રહ્યું હતું. કેવળ એ તો આખો ભૂતકાળ જ ભવ્ય છે ને, બધા જ, ચાહે કોઈ ભારત હોય કે ચાહે અમેરિકા હોય કે કોઈ પણ દેશો, દરેક વ્યક્તિની પ્રતીક્ષા હતી કે ક્યારે વેક્સિનેશન ઉપલબ્ધ બને અને ક્યારે આપણે આ મહામારીમાંથી મુક્ત થઈએ. એટલે ઈચ એન્ડ એવરી વેઇટિંગ ફોર વેક્સિનેશન. એટલે આતુરતા હતી સમાજને, એક વેઇટિંગ હતું કે ભાઈ ક્યારે આ વસ્તુ બને. અને તો બસ આપણે આપણા સંશોધનમાં પ્રતીક્ષારત લોકોને પણ એમને પૂર્ણ સંતુષ્ટિ આપવાની હોય છે. આપણા ફિલ્ડમાં તો આપણા ફિલ્ડમાં અમને યાદ છે જ્યારે ભૂતકાળમાં અમે અભ્યાસમાં જ્યારે આવા કોઈ કાર્ય સાથે સંકળાયેલા હતા તો વિશેષ મને યાદ છે કે હું મારા વિદ્યાર્થી કાળ દરમિયાન એકાદ આવી આ કોન્ફરન્સમાં ગયેલો. તો એ સમયે આ જ વાત થતી હતી. વિશાળ એટલો હોલ બેઠા હોય એનામાંથી દરેકે દરેક જે અધ્યાપક સ્ત્રીઓ હોય એની પોતાની સ્પેશિયાલિટી હોય સબ્જેક્ટની, એ વિષયની બાબતમાં ક્યાં કેવા અભ્યાસો થયા છે. અને માની લો કે કોઈ કે સંશોધન કર્યું છે તો એની ઉપર તો પ્રશ્નોની આમ જડી જ થાય. એ એટલા માટે નહીં કે ટીકાત્મક મૂલ્યાંકન, એ કે ભાઈ આ તમારું કાર્ય જે છે એ કઈ રીતે સમાજમાં ઉપયોગી છે. કેટલીક વાર તો એ સ્ટેક હોલ્ડર્સ પણ આવ્યા હોય, સંસ્થાઓ પણ આવી હોય, એનજીઓ પણ આવી હોય, બધા રાહ જોઈ રહ્યા હોય કે તમારું કામ અમને કઈ રીતે ઉપયોગી થવાનું છે, જરાક એનું અમને સમજણ આપો. અને એમને એની રાહ પણ જોતા હોય અને લાભાલાભ થવાના પણ હોય. તો આ બધું છે મિત્રો. એટલે આપણે આપણા અભ્યાસનો હેતુ જે છે, કેવળ અભ્યાસનો હેતુ પીએચડી, ઘણાને આપણે કહીએ કે માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાનો હેતુ છે, બરાબર છે, પણ એ કેવળ ને કેવળ ડિગ્રી પ્રાપ્ત કરવાનો હેતુ એ કંઈ મહત્વનો નથી. હકીકત તો બધી યાદ છે. અત્યારે આપણે બધા આમ વ્યવહાર દ્રષ્ટિકોણ જોવાથી જોઈએ છીએ તો શું છે, આપણું કામ મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે જે કંઈ કામ કરે છે એમના પેલો વ્યક્તિગત હેતુ સિદ્ધ કરવા માટે, નોકરી માટે અત્યારે અનિવાર્ય છે આ ડિગ્રી. અને તો પછી એના માટે આપણે શું કરીએ છીએ, તો ભાઈ હેતુ મારો આ છે કે ભાઈ વૈજ્ઞાનિક અભ્યાસ કરું છું પણ ઇન્ટેન્શન મારો કયો છે, તો મારો આ છે કે ભાઈ જોબ મળે. અને ઇટ્સ આર નાઉ તો કમ્પલસરી, હવે તો વાત ફરજિયાત થઈ છે. એટલે એ ફરજિયાતપણામાં મૂળ પેલો આશય શું છે. ક્યારેક પેલો વાયવા થતો હોય ત્યારે છોકરાઓને પૂછાય કે ભાઈ તમે આ કામ કર્યું તો જરાક એની સોશિયોલોજીકલ ઇમ્પોર્ટન્સ પ્રૂવ કરો, તો સમાજશાસ્ત્રીય ઉપયોગિતા બતાવો. આવો સુજ્ઞ બધા શ્રોતાઓ અને બધા અધ્યાપકોને એ સમય તો કેવી વ્યવસ્થા હોય, ઓપન વાયવા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નથી યોગ્ય રીતે જવાબ આપી શકતા. તરત તો પોતાની પેલી વિષયની વાત શરૂ કરે કે ભાઈ મારે આમ હતું તેમ હતું. એ બરાબર છે, એ ખોટું નથી હોતું, પણ જ્યારે સંશોધન મહત્વની સોશિયોલોજીકલ ઇમ્પોર્ટન્સ જ્યારે આપવાનું હોય ત્યારે તમારે સમાજશાસ્ત્રની કઈ બ્રાન્ચ સાથે જોડાયેલું છે, એ બ્રાન્ચમાં ક્યાં મારું જ્ઞાન કઈ રીતે ઉપયોગી છે, અને
ભવિષ્યની અંદર જે કંઈ આ કામ થશે તો એમાં મારું આ કામ કઈ રીતે મદદરૂપ બનશે. આ પણ તમારે ખુલાસાઓ આપવાના હોય. છેલ્લે જ્યારે આપણે ચેપ્ટરાઇઝ કરીએ છીએ બધું એનું વિભાગીકરણ પ્રકરણોમાં, ત્યારે આ વાતને પણ મૂકવી પડે છે કે તમારું આ કામ ક્યાં ક્યાં કેવા પ્રકારના કાર્યકારણના સમજૂતી આપનારું છે, ભવિષ્યમાં કેવા પ્રકારના અભ્યાસોમાં આ તમારું કામ મદદરૂપ બનશે, અથવા તમે જે અભ્યાસ પૂર્ણ કર્યો છે એમાં કઈ બાબતો એવી છે કે જે આવતીકાલના અભ્યાસોને કે સંશોધકોને માર્ગદર્શન પૂરું પડે એમ છે. તો એટલે આમ મેં કહ્યું કે આમ કઈ એટલી સામાન્ય વાત નથી, જટિલ બાબત છે. અને બધામાંથી જો હું સરસ રીતે સક્સેસફુલી પાસ થાઉં છું તો મારી પેલી વાત મહત્વની છે કે પ્રમાણભૂત અને વિશ્વસનીય થાત. પણ 100% આપણા લેવલે અને આ પ્રારંભિક કક્ષાએ જો આ પ્રયત્ન આપણે કરવામાં આવીએ ને તો હું માનું છું કે અંત પણ સારો આવતો હોય છે. એટલે કહેવાય છે કે જેનો પ્રારંભ સારો એનો અંત પણ સારો. એટલે સંશોધન ડિઝાઇનની પસંદગીમાં અને એમાં એના ઘડતરમાં જો ચીવટ રાખવામાં આવે, એની કાળજી લેવામાં આવે, અને મેં કહ્યું તેમ કે ભાઈ અભ્યાસો જોઈને તપાસીને જો આગળ વાત કરીએ ને તો માનું છું કે ઘણી બધી બાબતો આપણે ધ્યાન પર આવતી હોય છે. અને જ્યારે આ બધી બાબતોને ધ્યાન પર લઈને કામ કરીએ છીએ તો આપણું કામ વધારે સારું થતું હોય છે. એટલે આ એક વાત મારે તમને કરવી રહી. બીજો અભ્યાસ એટલે હવે એમના તબક્કે આગળના તબક્કે શું આપણે કરવાનું હોય છે. તો એક વાત કરી હેતુની, બીજી વાત કરીએ આપણે કે ભાઈ આ મારો અભ્યાસ જે છે સ્વરૂપ કેવું છે, માહિતીનો જે સ્ત્રોત જે છે એ કયો આપણે ઉપયોગમાં લેવાના છીએ. તો એવી વાત બીજી આપણે કરવાની છે કે આપણે જે અભ્યાસ પસંદ કર્યો છે એના સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભની પણ સ્પષ્ટીકરણ હોવું છે. એટલે આ વાત પણ કરવાની છે કે ભાઈ જે વિષય આપણે પસંદ કર્યો છે એ વિષયની આ વાત, એનું સામાજિક, એનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ રાખવો પડે. સમજો કે તમે કોઈ ગ્રામીણ સમુદાયની વાત કરો છો. આપણે એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ. જરૂર નથી બધા અભ્યાસો ગ્રામીણ ઉપરના જ હોય, જ્ઞાતિ ઉપરના પણ હોઈ શકે. આપણે તો કહ્યું સ્કાય ઇઝ લિમિટ. સમાજશાસ્ત્રમાં તો અનેકવિધ વિષયો ઉપર કામ થઈ શકે છે ને થયું છે. એટલે હું જ્યારે કોઈ ગામડાનો અભ્યાસ પસંદ કરું છું એટલે મારે શું કરવું પડે, એ ગામની સામાજિક, ઐતિહાસિક અને કહ્યું તેમ સાંસ્કૃતિક સંદર્ભ ટાંકવા પડે. આજે એમએસ શ્રીનિવાસના રામપુરનો અભ્યાસ છે, બહુ જાણીતો અભ્યાસ છે. કેટલી બધી સમજણ એમાંથી આપણને ઊભી થાય છે. તો એમને સ્પષ્ટીકરણ કહ્યું છે કે કયું રામપુર, તો મારે પણ મારા જે ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર એટલે કયું, તો એનું તમારે સામાજિક સંદર્ભ સમજાવવો પડે. આપણે તો એના અંદર અભ્યાસમાં મેપ પણ મૂકીએ છીએ, નકશાઓ પણ મૂકીએ છીએ કે ભારતનું કયું રાજ્ય, એટલે પહેલા ભારતનો નકશો, ભારતમાં પાછું તમારો રાજ્યનો નકશો, રાજ્યમાં જિલ્લાનો નકશો, અને જિલ્લામાં આગળ તાલુકા પછી ગામ. એટલે તમારે એ નિર્દેશ કરવો પડે છે કે ભાઈ ભારતના આ રાજ્યના આ જિલ્લાના આ તાલુકાનું આ ગામ અથવા ગામડાઓ જે તમે વધારે પસંદ કર્યા હોય તો એ ગામડાઓનો ઉલ્લેખ તમારે કરવો પડે. તો એની સામાજિક જે કંઈ સંદર્ભો છે, પછી એનો ઐતિહાસિક સંદર્ભ પણ હોય. એ ગામડાની ઐતિહાસિક પાર્શ્વભૂમિકા શું છે, કાળક્રમે શરૂઆતનો પ્રારંભ. ગામડાની અંદર તો કેવું છે કે કોઈ એક ગામનો પ્રારંભ તો ક્યારેક થયો હોય કે ના હોય. તો કઈ પરિસ્થિતિમાં જે કંઈ આપણી પાસે સાહિત્ય છે, જે કંઈ માહિતી છે, એના આધારે આપણે તપાસી લેવું જોઈએ કે ભાઈ આ ગામનો ઉદ્ભવ કઈ પરિસ્થિતિમાં ને કેમ થયો. આપણે કહીએ કે સમુદાય જે છે એ કંઈ આમ ચોક્કસ પ્રકારના કારણો, દરેક ગામનો ઇતિહાસ તો હોય. તમે દરેક ગામ, દરેક જ્ઞાતિ, સમુદાય પોતાનો ઇતિહાસ છે, એનો વૈભવ વારસો છે. તો એ વૈભવ વારસામાં તમે ઊંડાણમાં જશો તો તમને રસપ્રદ અને માહિતી પ્રાપ્ત, એ ભલે રસપ્રદ હોય કે ન હોય પણ આપણે સંદર્ભ ટાંકવો પડે. એટલે ઐતિહાસિક સંદર્ભો, પછી સાંસ્કૃતિક સંદર્ભોની પણ એમાં માત મૂકવી પડે. તો આપણને સ્પષ્ટીકરણ થઈ જાય છે કે મારે આ વાત કરવાની છે. આ સાંસ્કૃતિક ધરોહર ધરાવતું, આ સાંસ્કૃતિક વિશેષતાઓ ધરાવતું, આ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું અને આ સામાજિક માળખું ધરાવતું ગામ છે કે જેની વાત મારે હું કરવા જઈ રહ્યો છું. અથવા એના શું બાબતો, એના કયા પરિણામો, ડાયમેન્શન્સ ને એની કયા પરિમાણોની મારે વાત કરવાની છે. તો બધું એમાં આપણે સ્પષ્ટ કરવાનું હોય છે. પછી જેમ સંદર્ભો ટાંકવા પડે એમ એનું ભૌગોલિક
વિસ્તારની પણ સ્પષ્ટીકરણ કરવું પડે. મેં કહ્યું તેમ મેપ, અને આપણે તો હવે ગૂગલ છે એટલે ઘણું બધું સરળ બને. હવે તો ટેકનોલોજી અને તકનીકી સાધનો ઘણા બધા છે જેને લઈને આપણે પણ યુ હેવ ટુ મેન્શન ઇટ કે મેં કયા વિસ્તારના લોકોની વાત કરવા જઈ રહ્યો છું. તમે કોઈ વિસ્તાર, અને જરૂરી નથી કે તમે સમષ્ટિના સંપૂર્ણ એકમોનો વાત કરો. અમદાવાદ કે સુરત જેવા વિશાળ શહેરોમાં તો તમે બધાની માહિતી ન લાવી શકો, શક્ય પણ નથી. તો પછી તમારે કોઈ ચોક્કસ વિસ્તારને પસંદ કરવો પડે, અને વિસ્તારની અંદર પણ ચોક્કસ એકમોની વાત આવે, કે રિક્ષા ચાલકોની વાત હોય કે ફૂટપાથ પર બેઠા વાત હોય, અને કોઈ પણ આપણે તો સમાજ જીવનના જે પાસાઓને સ્પર્શવું હોય, પણ ટૂંકમાં તમારે હદ મર્યાદા બાંધી દેવી પડે છે. ભૌગોલિક સ્પષ્ટીકરણ જે છે કે ભાઈ ગુજરાતના આ જિલ્લાના આ તાલુકાના આ લોકોની વાત કરવી છે. જ્ઞાતિ હોય તો જ્ઞાતિ, અને કોઈ શાળા કોલેજની વાત હોય તો પણ એ કરી શકાય કે ગુજરાતની આ યુનિવર્સિટીની અંદર આ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા આ વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ, આવું પણ થઈ શકે. વિદ્યાશાખામાં બધા અભ્યાસ, વિદ્યાશાખા તો પસંદ કરવી જ પડે. પહેલાં તમારે સ્ટેટ લેવું પડે. ગુજરાતની તમે વાત કરો છો તો ગુજરાતની યુનિવર્સિટી, યુનિવર્સિટીનું ક્ષેત્ર કંઈ નાનું હોતું નથી, એટલે પછી એમાં તમારે વિદ્યાશાખા પસંદ કરવી પડે. વિદ્યાશાખાની અંદર પણ વિદ્યાર્થીઓની સંખ્યા વિશાળ હોય છે. તો આ વિદ્યાશાખાના આ શહેરમાં રહેતા આટલી કોલેજોના આ વિદ્યાર્થીઓનો આ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસ, એટલે એમાં સેમેસ્ટર 3ની વાત હોય 3 વાળા, 5 તો 5, અનુસ્નાતક ના હોય તોય પણ ગયા. તો આ શું થયું? એક ભૌગોલિક સ્પષ્ટીકરણ થઈ ગયું કે મારે ગુજરાત યુનિવર્સિટીની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કોલેજના આ અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓને અભ્યાસ પસંદ કરે. એટલે અને આ સ્પષ્ટીકરણ તો કરવું જ પડે. કોની માહિતી લો, અને વિપુલ માહિતી આવી જશે તો મુશ્કેલી ઊભી થશે, અને ઓછી આવશે તો તકલીફ થશે. એક્સ્ટ્રા કેસમાં મૂકવી એ જ મુશ્કેલી આવે છે. એનું આપણે જ્યારે પેલું એનાલિસિસ કરવા બેસીએ છીએ ને ત્યારે મુશ્કેલી આવે છે કે આમાં મારે કઈ માહિતીને બંધબેસતી કરવાની છે. બિનજરૂરી માહિતી લઈ લઈશું તોય તકલીફ થશે. અને કોઈ કિસ્સામાં ઓછી માહિતી આવે છે, ઓછી માહિતીના કિસ્સામાં તો વધારે મુશ્કેલી. પેલા બધું ચલો તમે એક સમય તમારી પાસે ફરી તમારે માહિતી એકત્રિત કરવા માટે જવું પડે. એટલે નો લેસ નો મોર, વધારે પણ નહીં, ઓછી પણ. તો એ જે કોઈ માહિતી આવે તો મેન્શન કરવું પડે. એટલે એ ક્યારે બને છે? જ્યારે ભૌગોલિક સ્પષ્ટીકરણ હોતું. એટલે નથી એ પણ કરવાનું, નથી આ પણ કરવાનું, પણ ઓપ્ટિમમ જેને કહી શકાય પ્રમાણિત, જે આપણે ત્યાં અભ્યાસ માટેની જે માહિતી જે છે એ લેવાની છે. એટલે આ પણ હોવી જોઈએ. પછી બીજી બાબત આવે છે મિત્રો, સમયનો અંદાજ. માપદંડમાં થઈ જાય તો વાત કરો, કર્યા જ કરો. અને આ તો મેં કહ્યું ને કે ઘણી વાર તો એટલું બધું રસિક કરતા કોઈ વાત તો અંત જ ના. પછી એક વાર તમે રસથી કરો છો તો સારી વસ્તુ છે, પણ ક્યાંક તો તમારે અટકવું પડશે. અટકીશું નહીં તો પછી આપણને પેલી પીપલ આર વેઇટિંગ વાળી વાત ક્યારે લાગે? શું દોહન લઈને શું લઈ આવે? સમુદ્ર કેડી નાખ્યો. સમુદ્ર તો વિશાળ છે. ઈચ્છા થાય કે અહીંયા જો, પણ અલ્ટિમેટલી લોકોને સમુદ્રની સાથે નિસ્બત નથી. તમે સમુદ્રમાંથી કેટલા મોતી લાવ્યા, અને એ મોતી એમની ઉપયોગી છે કે કેમ? એટલે સમયનો અંદાજ બહુ મોટી વાત છે. વિષયની પસંદગીમાં પણ આપણે સમયની વાત લઈ આવ્યા. એમાં પણ કહ્યું હતું કે તમારી પાસે સમય છે કે કેમ? કારણ કે આ બધું કામ સમયની મર્યાદા, સમય તો માગે જ. સંશોધન છે ભાઈ, એટલે એવરી ડે મેં કહ્યું 4-5 કલાકની તમારી પાસે તૈયારી નથી તો ડોન્ટ સ્ટાર્ટ એની રિસર્ચ. કારણ કે એ બહુ પ્રમાણ અને નિષ્ઠા સાથેની વાત, નિસ્બત સાથેનું કામ કરવાનું છે. તો પૂરતો સમય જો આપીએ તો એ પૂરતો સમય જો આપીશું તો યોગ્ય સમય પૂરું થશે. એક ટાઈમ લિમિટ આપી હોય, યુનિવર્સિટીમાં પણ ટાઈમ લિમિટ હોય છે. વાત 5 વર્ષમાં કરવાની હોય, પછી 5-7 વર્ષ કરે પણ કેવળ નથી હોતું. ઘણી વાર તો આમાંનું એક પણ કારણ હોય, પણ સંશોધનમાં બીજા કારણો આવે. મેં કહ્યું કે લગ્ન પ્રસંગનો કોઈ તમારે માહિતી લેવી છે તો તમે યુ હેવ ટુ વેઇટ ફોર મેરેજ. તમારે વિવાહ લગ્ન થાય એ જોવાની વાત કરવાની હોય, તો એના વિશે કંઈ લખવાનું, એના વિશે જાણવાનું હોય, માહિતી પ્રાપ્ત કરવાની હોય તો તમે રાહ જોવી પડે. ગામડામાં કે આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરવા ગયા હો તો આ બધું તમારે જો એનો ઓરિજિનલ ટેસ્ટ ચોક્કસ મોસમનો અભ્યાસ કરવાનો હોય,
તો યુ હેવ ટુ વેઇટ ફોર ઇટ. વરસાદ આવે એટલે પૂરતો આવે તો એની વાત થાય. તો એવા મુદ્દાઓ સંશોધકની આળસ અથવા તો સંશોધકનો રસ પણ મેન્શન તમારી રિસર્ચ ડિઝાઇનમાં એ સમયનો અંદાજ આપવો પડે છે કે હું આ મારું કાર્ય જે છે એ કાર્ય 4 વર્ષમાં કે 5 વર્ષમાં 3 વર્ષમાં જે તમારું માપદંડ હોય એ આપવો પડે. પણ અગેન વાત મેં કહી તેમ કે જ્યારે હું એ સમયનો માપ આપું છું, અંદાજ આપું છું, ત્યારે સ્પષ્ટ એક આપણે છૂટ લઈ જ લેવાની પહેલેથી. નહીં તો શું થાય, હું લખી દઉં 4 માસ 4 વર્ષ અને પછી કાર્ય 5-7 વર્ષે પૂરું ન થાય. મને ખબર છે કે આ કામ મારે 4 વર્ષમાં પતાવી જ દેવાનું છે, પતી જ જશે, છતાં પણ મારે શું કરવાનું હોય છે, તો હું એમાં 6 મહિના ઉમેરી દઉં કે હું 4.5 વર્ષમાં કાર્ય પૂરું, અથવા તો 4.5 વર્ષમાં જો કાર્ય પૂરું થઈ જ જવાનું હોય તો હું 4.5 વર્ષ ન લખું, તો 5 લખું. અણધારી કોઈ આફત આવી જાય, માંદગી આવી જાય, કારણ તો માહિતી લેવા જાઓ ત્યાં મુશ્કેલી ઊભી થાય. આવું પણ બને છે. માહિતી દાતાઓની કોઈ મુશ્કેલી આવે, કોઈ રાજકીય સંકટ આવે, એટલે આપણે તો સંશોધનમાં તો ઘણું બધું વિચાર લેવાનું હોય છે. બધાનો સ્પેસ લેવાનું, દરેકની જે છે ને એ જાણીને કે ભાઈ આવું બની શકે તો એનું આટલું, એનું એમ કરીને કુલ સરવાળે મારું કામ ક્યાં પતી જશે, તો એ અંદાજ એમાં આપી દેવાનો હોય છે. પછી આપણા જે અભ્યાસના પરિમાણો જે છે, ડાયમેન્શન, પરિણામ તો છેલ્લે આપતા હોઈએ છે, પણ અભ્યાસના પરિમાણો કયા કયા છે એની પણ સેમ્પલિંગ મેથડનો ઉપયોગ કરવાના છે કે નથી કરવાના એ પણ કહેવું પડે છે. સેમ્પલિંગ પદ્ધતિ કેમ, અને માની લો કે એકલ બંને તમે એક ટીમ વર્કથી કામ કરો પણ છો તો પેલી વાર પહોંચે બહુ વિલંબ થઈ જાય. સેમ્પલિંગ પદ્ધતિ વડે સમગ્રના કોઈક ભાગરૂપ એકમોનો અભ્યાસ જો કરીએ તો એ વધારે ઉચિત છે. પછી એનું સામાન્યીકરણ આપણે કરી શકીએ, પણ તમારે એ વાત મૂકવી પડે. ઘણા કિસ્સામાં પેલા મેં કહ્યું ઉત્સાહ બહુ અલગ વસ્તુ છે. ઉત્સાહમાં આપણે એવું કહીએ હું ચલો ને હું સમગ્રની જ વાત કરીશ, એટલે સમષ્ટિની જ વાત કરીશ, સમષ્ટિના બધા એકમોને તપાસી લઈશ. કોઈ માનો કે નાનું ગામડું હોય તો આપણે કહીએ ભાઈ આ ગામડાના બધા લોકોનો બધી જ્ઞાતિ બધા આવી જશે, નો વરી, મારી પાસે પૂરતો સમય છે ને મોકળાશ છે. સારી વસ્તુ છે, ગુણગણતરી સ્વરૂપ અભ્યાસ થવો તો બહુ મોટી વાત છે, પણ વ્યવહારુ દ્રષ્ટિએ પાછું એ શક્ય નથી બનતું. પછી પાછળની મુશ્કેલી ઊભી થાય કે હવે તો મારી પાસે સમય નથી ને હું પહોંચી નથી વળતો, અને અમુક જ્ઞાતિઓની માહિતી મળતી નથી, મૂકી દઈએ કે ભાઈ ભાગરૂપ એકમોનો અભ્યાસ કરે. ભલે એમાં તમે નિદર્શનની સંખ્યા વધારે રાખો ને, કોને કહ્યું કે મિનિમમ રાખી શકાય, મેક્સિમમ જાઓ. એક લિમિટ, એમાં પણ મર્યાદિત કદની વાત આવે છે. એમાં કઈ પછી સમષ્ટિ 100 એકમોની હોય, તમે 90 એકમોને એકમ તરીકે પસંદ કરો છો, તો સમષ્ટિમાં રહ્યા કેટલા, આદર્શ જ એવું નહીં. એટલે ભળતું એટલું પડે. પણ એકમનો અભ્યાસ કરી સમગ્રની જો નિચોડપૂર્વકની વાત કરી શકતા હોઈએ તો પછી સમગ્રની એ રીતે જવાની જરૂર નથી. મારું કહેવાનો આશય એ છે. ઘણી વાર સમષ્ટિ વિશાળ હોય છે, વિશાળ સમષ્ટિમાં બધા જ એકમોની માહિતી લેવા જાઉં છું તો મને ઉપર માહિતી જ મળે, સમય હોય કઈ જરૂર નથી તો બરાબર છે, પણ એ તો યોગ્ય નથી ને, તો એની સામે પણ વાંધો છે. એટલે આપણે શું કરવું પડે, સમષ્ટિના ભાગરૂપ એકમોની ચીવટપૂરી એ પણ વાત આગળ કરીશું. હાઉ ટુ સિલેક્ટ ધ સેમ્પલ, એની પણ એક વાત સેમ્પલિંગ મેથડમાં કરીશું. પણ ટૂંકમાં આ તમારે તમારી સંશોધન જે ડિઝાઇન તૈયાર કરીએ છીએ આપણે, એમાં મેન્શન કરવું પડે છે કે ભાઈ મારે હું એકમો, હવે એકમોમાં પણ એવું છે કે તમારે કેટલા એકમો, હાઉ મેની. પ્રારંભે તમારે લખી દેવા પડે, અંદાજ આવી જાય ને તમને કે ભાઈ મારી સમષ્ટિ સમજો કે 5000ની સમષ્ટિ છે, તો 5000ની સમષ્ટિની સામે મારે કેટલા સેમ્પલ લેવા જોઈએ,
પછી એમાં સમષ્ટિની વિશેષતાઓ પણ ધ્યાનમાં લેવી પડે. સમષ્ટિની કેવળ સંખ્યા ધ્યાનમાં નથી લેતા ને. કોલેજ માનો કે કોઈ કોલેજની વિદ્યાર્થીઓની સંખ્યા 3000 છે માની લીધું, પણ 3000 વિદ્યાર્થીઓની સંખ્યા અને કેવળ સંખ્યા સાથે આપણે સંબંધ નથી ભાઈ. તો એનો આધાર સમષ્ટિની ખાસિયતો. સમષ્ટિની ખાસિયતો કઈ કઈ છે એ પેલા તારવવી પડે, સમજવી પડે ને. અને દરેક સમષ્ટિની જે ખાસિયતો છે એની લક્ષ્યમાં લઈને તમારે પેલું, કારણ કે પેલી વાત કે સમગ્રનું પ્રતિનિધિત્વ, એમાં જેમ આપણે એ માહિતીમાં કહીએ છીએ કે પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી કોઈ પણ સ્ટાર્ટ નથી લેવાનું, એ તો ખરું જ ખરું. પણ મૂળ મુદ્દે પેલી વાત પણ કરવાની છે કે ભાઈ પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મને પ્રાપ્ત. એ 500 માંથી 50 કે 100 ને પસંદ ઝીણવટપૂર્વક કેમ ના કરીએ? આપણે કહીશું કે વાય યુઝ સેમ્પલ. ઉપર છેલ્લી સમજણ ઊભી કરવી એના કરતાં ઊંડાણ જ શારીરિક મર્યાદાઓ છે ને. પણ મારે એક ચોક્કસ જગ્યાએથી ડીપમાં જવું પડશે. પછી એનાથી આખા દરિયાનું માપન થઈ શકે કે દરિયો કેટલો ઊંડો છે, શું છે, વોટેવર. પણ એના માટે દરિયામાં આખા દરિયામાં ફરવું જરૂરી. એટલે આ વાત પણ આપણે ધ્યાન પર લેવી પડે. અને પછી બીજો મુદ્દો એમાં મિત્ર આપણે જાણવાનું છે કે માહિતી એકત્ર કરવા માટેની પ્રયોગો. જો આ પણ એટલી અગત્યતા ધરાવે છે કે બધું આપણે પસંદ કર્યું કે હું આ, પણ કઈ પ્રયુક્તિ ઉપયોગમાં લેશો? હવે પાછી વાત આવે એટલે પેલી વાત પ્રયુક્તિઓની વાત આવશે કે ભાઈ મુલાકાતમાં શું અનુસૂચિ કે માર્ગદર્શિકા, પ્રશ્નાવલી કે નિરીક્ષણમાં પણ સહભાગી, અસહભાગી, તમારા વિષયના અનુસંધાને પસંદ કરવાની છે. કામ પૂરું કરવાનું છે સમય મર્યાદામાં. તો હું કઈ અને મારો વિષય કયો છે, પહેલી વાત તો આ પણ સ્પષ્ટ કરી લેવી પડશે. જ્યારે હું પ્રવૃત્તિ પસંદગીની વાત મૂકું છું ત્યારે મારે પણ જાણી લેવી પડે. એક મહત્વતા પણ છે અને એની એક નબળાઈ પણ છે, મર્યાદાઓ છે. મને એની મર્યાદા જ નથી ખબર તો પણ ખોટું. એટલે મારે બંને બાબત, એની પોઝિટિવ સાઈડ, નેગેટિવ સાઈડ, એનું સકારાત્મક પાસું અને એનું નકારાત્મક પાસું, એનું સબળું પાસું, નબળું પાસું, આ બધું મારે જાણી લેવું પડશે. મુલાકાત અનુસૂચિ નો ઉપયોગ થઈ શકે, લવચિક છે, અનુકૂળ છે, બધી વાત સાચી. પણ એમાં મારી વાત પેલી પણ તો કરવી જ પડશે. મુલાકાત અનુસૂચિમાં તો શું કરવું પડે? તો એની ખાસિયતો મારે ધ્યાન પર લેવી પડશે. બેસ્ટ ઓફ બેસ્ટ તો નિરીક્ષણ છે. હું એમ કહું કે સહભાગી નિરીક્ષણ થી ઉત્તમ કોઈ પદ્ધતિ જ નથી. હું એમ, મને કોઈ પૂછે કે મારે આમ કોન્ક્રીટ કામ કરવું છે, એકદમ પાકું, પણ પ્રશ્ન એ આવે, આપણે બધાને પ્રશ્ન પૂછીએ કે ભાઈ આ બધું બરાબર છે, પણ તમારા જે રિસ્પોન્ડન્ટ્સ છે, ઉત્તરદાતાઓ જે છે, જે માહિતી જ્યાંથી આપણે મેળવવાની છે, એ લોકોનું શૈક્ષણિક સ્તર કેવું છે? અને માનો કે આપણને એવો જવાબ સામેથી મળે કે ભાઈ બરાબર છે, પ્રશ્નાવલી તો ચાલે નહીં. પ્રશ્નાવલીમાં તો આ ખાસિયત છે કે ભણેલા ગણેલા વર્ગમાં જ આ કામ થઈ શકે, અને પણ સામાન્ય કોટીનું નહીં. તમારો અભ્યાસ જે છે એ અભ્યાસની બૌદ્ધિક ક્ષમતાને વાચા આપતું હોવું જોઈએ સ્તર.